બોડેલી રામજી મંદિર સહિત વિવિધ મંદિરોમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે વિવિધ મનોરથ, ચંડીપાઠ અને હવન સહિતના કાર્યક્રમો યોજાયા. ચૈત્રી નવરાત્રિના પાવન અવસર પર બોડેલીના મંદિરોમાં ભક્તિમય માહોલ જામ્યો. બોડેલીમાં ચૈત્રી નવરાત્રિની ધૂમ, રામજી મંદિર સહિતના દેવસ્થાનોમાં ભક્તિનું મહેરામણ. ચંડીપાઠ, હવન અને વિવિધ મનોરથોથી ગૂંજી ઉઠ્યા મંદિરો. માય ભક્તોમાં ભારે ઉત્સાહ, દર્શન અને પૂજન માટે ભક્તોની ભીડ ઉમટી. ચૈત્રી નવરાત્રિના પાવન પર્વની સમગ્ર રાજ્ય સહિત બોડેલી પંથકમાં પણ ભારે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. શક્તિની આરાધનાના આ પર્વ નિમિત્તે બોડેલીના સુપ્રસિદ્ધ રામજી મંદિર સહિત વિવિધ દેવસ્થાનોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બોડેલીના મંદિરોમાં વહેલી સવારથી જ જય માતાજી અને જય શ્રીરામના નાદ સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું છે. સ્થાનિક ભક્તોનું કહેવું છે કે આ દિવસોમાં માતાજી અને ભગવાન રામની વિશેષ પૂજા અર્ચના કરવાથી આધ્યાત્મિક શાંતિ મળે છે અને સમગ્ર વિસ્તારમાં સુખ શાંતિની પ્રાર્થના કરવામાં આવે છે. આમ બોડેલી પંથક અત્યારે સંપૂર્ણપણે ભક્તિના રંગે રંગાઈ રહ્યું છે. જય માતાજી. છોટાઉદેપુર જિલ્લાના સુવિકસિત એવા બોડેલી ખાતે વેપાર ધંધામાં ધમધમતા ધાર્મિકમાં દરેક બાબતમાં અગ્રેસર એ રીતે ચૈત્રી નવરાત્રિની મંદિરમાં સાથે તાલુકાના મંદિરમાં ખાસ કરીને વિશેષ બોડેલી તાલુકા નગરપાલિકા ખાતે એમાં રામજી મંદિર ખાતે ખૂબ જ ઉત્સાહથી ચૈત્રી નવરાત્રિ નિમિત્તે દુર્ગાષ્ટમીનો હવન કરવામાં આવ્યો. એમાં ભાઈક ભક્તજને ખૂબ જ ઉત્સાહીને સાથ સહકાર આપ્યો. ભક્તિભાવથી એમાં પૂજન અર્ચનમાં એમને લાભ લીધો. પ્લસ ઉદયપુર જિલ્લાના સાથે તાલુકામાં પણ જેટલા જે દેવસ્થાન છે, જેટલા બધા માતાજી મંદિર આવે છે તે પણ આ રીતે કેટલીક જગ્યાએ આઠમ નવન થાય છે, કેટલીક જગ્યાએ નોમ નવન થાય છે. જેમના રીત રિવાજ હોય એ પ્રમાણે ખૂબ જ ઉત્સાહથી, પ્રેમભાવથી, ભક્તિભાવપૂર્વક ભાઈ ભક્તજનોને ખૂબ જ ઉત્સાહપૂર્વક લાભ લીધો અને ધાર્મિક લાભથી એમના મનને ધન્યતા અનુભવી. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય માતાજી. હા, એક તો ખાસ તો ભગવાન એવો ત્રિવેણી સંગમ એવો ઊભો કર્યો કે એક તો રામનવમી છે, પ્લસ દુર્ગાષ્ટમી, ત્રીજા નંબર જલારામ બાપાની પણ આજે ગુરુવાર છે. એટલે ત્રિવેણી સંગમનો દરેક ભાવિ ભક્તો જોઈએ લાભ લીધો કર્યો અને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. જય માતાજી.